મહીસાગર જિલ્લામાં આગામી રામનવમી તહેવારને લઈને પોલીસ તંત્ર સજ્જ થયું છે. તો લુણાવાડા શહેરમાં જિલ્લા પોલીસ વડા જયદેવસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશેષ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી કમલેશ વસવાની આગેવાનીમાં પોલીસ કાફલો શહેરના વિવિધ વિસ્તારમાં ફર્યો હતો. તો આ ફ્લેગ માર્ચમાં પીઆઈ, પીએસઆઈ અને પોલીસ જવાનો જોડાયા હતા. તો તહેવારની પૂર્વ તૈયારીના ભાગરૂપે શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. તો બેઠકમાં તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાય તે અંગે ચર્ચા પણ કરાઈ હતી. તો આગામી રામનવમી તહેવાર નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા લુણાવાડા ટાઉન ખાતે સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. તો શોભાયાત્રાના આયોજકોને સાથે રાખીને સમગ્ર રૂટ બાબતે સમીક્ષા પણ કરવામાં આવી હતી. તો રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો સાથે સાથે શાંતિ સમિતિના સભ્યો સાથે પણ એક મિટિંગનું આયોજન કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.